ધોરાજીમાં રાજકારણમાં ગરમાવો આવ્યો હતો। પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સામે પ્રહાર કરતો વિડીયો વાયરલ થયો હતો। એક સમયના સાથી આગેવાન આશિષ જેઠવાને આક્ષેપ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો। આશિષ જેઠવાએ આક્ષેપ કર્યા હતા કે જેતપુરના લાલપાણીથી પૂર્વ ધારાસભ્ય ફોર્ચ્યુનર કાર છોડાવી હતી। ધોરાજી કોંગ્રેસના પાયાના પથ્થર તરીકે આશિષ જેઠવાની ગણતરી થતી હતી। વાદ વિવાદના કારણે આશિષ જેઠવાએ કોંગ્રેસ છોડીને આપના ખેસ ધારણ કર્યો હતો। આપ પાર્ટીમાંથી ઉમેદવારી કરી ખાલી સ્વરાજની ચૂંટણી લડી રહ્યા છે, જેમનો પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા સામે આક્ષેપો કર્યા હતા। નથી કર્યું, પણ હવે એવું લાગે છે મેં કાકાને વચન આપ્યું હતું કે હું તમારા વિરુદ્ધ એક શબ્દ નહીં બોલું, અને કાકાએ કાલ મારા નામ લઈ મારા ઉપર આંગળી ચીંધાઈ કાકાની હક નથી થતો, કાકાની નીંદર નથી આવતી, ફાઈનલ છે। કાકા દોડતા થઈ ગયા છે, કાકા દોડતા થઈ ગયા છે એ ખોટું બોલાઈ ગયું। તો કાકા હોદા કઈ બોલાઈ ગયું તો દીકરો સમજીને માફ કરી દેજો, પણ હવે લાલ પાણી વિશે તો બોલાય। જેતપુરની ડાંગનું જે લાલ પાણી આવતું હતું એમાં જે ફોર્ચ્યુનર ફૂટી હતી એ હવે તો બોલાશે। હવે મારે ફોર્ચ્યુનર છોડાવી છે, લાલ પાણીના ટકાવાળામાંથી મને ટકાવી આવો, મારે ફોર્ચ્યુનર છોડાવી છે। અને જો તમારે મને ફોર્ચ્યુનર ન છોડાવવા દેવી હોય તો છાનામુના બેસો અને અમારા સફાઈ કામદારનો જે પ્રશ્ન છે અમારા સુધી રહેવા દો, એવી અમે તમને વિનંતી કરી છે। કારણ કે અમુક અહીંથી 2-4 જણા એવા લુખ્ખા છે, કેવા ખબર છે, હવે હું લુખ્ખા કહું છું, એ લુખ્ખાને કામ ન કરવા દો, કામ ન કરવું અને બેઠી હાજરી લેવા દો તો હું સારો, કામ કરાવું તો હું ખરાબ। કુદરતે રોજી રોટી આપી છે આપણને તો મહેનત નું ખાવું જોઈએ। મને સરકાર 500 રૂપિયા રોજ આપતી હોય ને તો મારે 300 રૂપિયાનું તો કામ કરવું જ જોઈએ। પછી પૈસા જાય દવાખાનામાં, હું બેઠા લઉં તો એ દવાખાનામાં જવા। એટલે એ જે 2-3 લુખાઓ ખોટી ફરિયાદ કરવા ગયા હતા ને કલેક્ટરમાં, એને અહીંથી કહી દઉં છું। BS9 સાથે તુષાર ભાલિયા, જેતપુર।